ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે હનીમૂન માટે પત્ની સાથે મેઘાલય ગયેલા રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આરોપ હતો કે સોનમ તેના કથિત પ્રેમી રાજ કુશવાહ સાથે મળીને રાજા રઘુવંશીને કોન્ટ્રાક્ટ આપીને મારી નાખ્યો હતો. હવે સોનમે એસઆઈટી પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. પુરાવા રજૂ કરીને સોનમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોનમે મેઘાલય પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે હત્યાના કાવતરામાં સામેલ હતી. બીજી તરફ સોનમ રઘુવંશીના ભાઈ ગોવિંદે ઇન્દોરમાં રાજા રઘુવંશીના ઘરે પહોંચ્યો હતો. તે રાજાની માતાને મળ્યો હતો. આ દરમિયાન તેણે રાજાની માતાને ગળે લગાવી અને ખૂબ રડવા લાગ્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોવિંદે તેની માતાને સાંત્વના આપી અને તેને આરોપીઓને સજા અપાવવા જણાવ્યું હતું. તેમજ તેને હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી. જોકે સોનમના ભાઈએ એવો પણ ખુલાસો કર્યો હતો કે રાજ કુશવાહા હંમેશા તેમની દીદી કહેતા હતા. છેલ્લા 3 વર્ષથી સોનમ રાજ કુશવાહાને રાખડી બાંધી રહી છે. અમે અને રાજ ઘરમાં સાથે બેસીને સોનમ પાસેથી રાખડી બાંધતા હતા. સોનમ રઘુવંશીના ભાઈ ગોવિંદે એમ પણ કહ્યું છે કે જો સોનમ દોષિત છે તો તેને ફાંસી આપવી જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.